નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ, પૂર્વ બાંધકામ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન શ્રી પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન મુકેશભાઈ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ, મરોલી જિલ્લા પંચાયતના સભ્ય શ્રી મરોલી જિલ્લા પંચાયત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર નવીનભાઈ તથા તાલુકાના ઉમેદવારો માટે કાર્યાલયનું ઉદ્ઘાટન તથા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય રમણભાઈ પાટકર, પૂર્વ જિલ્લા બાંધકામ સમિતિ અધ્યક્ષ અને ચૂંટણીના પ્રભારી મુકેશભાઈ પટેલ, સરીગામ નોટિફાઈડ કમિટીના ચેરમેન દિલીપભાઈ ભંડારી, સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ વઘાત, પૂર્વ બાંધકામ સમિતિ અધ્યક્ષ વલસાડ જિલ્લા પંચાયતના ભરતભાઈ જાદવ તથા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મયુરીબેન, પ્રભુભાઈ ઠાકરિયા, તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ, મહામંત્રી તથા અન્ય હોદ્દેદારો કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। મરોલી સમરસ ગ્રામ પંચાયતના સરપંચ ગ્રીષ્માબેન તથા ઉપસરપંચ રાજેશભાઈ કેનીએ તમામ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું। ભારતીય જનતા પાર્ટીમાં પણ एक भणेलो गणेलो उम्मीदवार भाई श्री नवीन भाई गई वखते तालुका पंचायत न्याय समिति चेरमेन तरीके एक जवाबदार संभाळता था। आज पार्टी ने अपग्रेड करी आगळ वधारी अने जिल्लानी अंदर एमने टिकिट फाड़ी। ज्यारे ज्यारे पण आवती होय त्यारे बधा भाषण करा एटले भाषण करी जईए, पण काम कोण करे? काम तो खरेखर कार्यकर करता होय छे। कार्यकर कया आधार पर काम करे तो कार्यकरना आधार यह होवो जोईए कि भाई भारतीय जनता पार्टी आपणा माटे। कार्यालयना उद्घाटन बाद धोड़ीपाड़ा खाते एपीएमसी डिरेक्टर विजयभाई पाटकर, सरपंच मीनाबेन पाटकर, तालुका पंचायतना उमेदवारोए चूंटणी सभानुं आयोजन कर्युं हतुं। धारासभ्य रमणभाई पाटकर सहितना महानुभावोनुं स्वागत कर्या बाद उपस्थित मतदारोने धारासभ्य रमणभाई पाटकरे संबोधन कर्युं हतुं। सरपंच मीनाबेन पाटकरे सौने कमळना निशान उपर मत आपवा अपील करी हती। तमाम मरोली जिल्ला पंचायत बेठकना उमेदवारोए पण मतदारोने मत आपवा अपील करी हती। नमस्कार, आज रोज अमारी मरोली जिल्ला पंचायत सीटना भाजप कार्यालयना उद्घाटन प्रसंगे तेमज अमारा चूंटणी प्रचारार्थे आज रोज धोड़ीपाड़ा खाते जिल्ला पंचायत सीट माटे आज जाहिर मीटिंग નું આયોજન કરવામાં આવ્યું છે। અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી નવીનભાઈ હડપતિ તેમજ અમારા મરોલી 2 ના તાલુકા પંચાયતના ઉમેદવાર પરસોત્તમભાઈ ખરપડિયા એમને ભાજપ પાર્ટીએ મેદાને ઉતાર્યા છે ચૂંટણી અર્થે અને અમે વિશ્વાસ સાથે કહી શકીએ કે આ જે ભાજપ પાર્ટીએ આ બંને ઉમેદવારોને અમે જિલ્લા પંચાયત સીટ અને અમારી મરોલી 2 તાલુકા પંચાયતની સીટને અમે ઐતિહાસિક વિજય અપાવશું અને ખૂબ જ ભારે મતોથી અમે આ સીટને વિજયી બનાવશું એવી અમને ભાજપ પાર્ટીને અમે ખાતરી આપી છે। ફણસા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર રામદાસ વરઠાના સમર્થનમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન તેમજ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। માંડા ખાતે સેંકડોની સંખ્યામાં ઉપસ્થિત સમર્થકો અને ભાજપ કાર્યકરોની હાજરીમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર, ચૂંટણી ઇન્ચાર્જ મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ, તાલુકા સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ વઘાત, કરજગામ ગ્રામ પંચાયત સરપંચ કમલેશભાઈ, તાલુકા પંચાયતના ઉમેદવારો સરીગામ નોટિફાઈડ કમિટી ચેરમેન દિલીપભાઈ ભંડારી, વલસાડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મયુરીબેન તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં વિધિવત કાર્યાલયનું ઉદ્ઘાટન કરી જંગી સભાને ધારાસભ્ય રમણભાઈ પાટકરે સંબોધન કર્યું હતું। અને આ મીટિંગની અંદર જેની જવાબદારી છે એવા ચૂંટણી કન્વીનર માન્ય શ્રી મુકેશભાઈ, ભરતભાઈ, દિલીપભાઈ, ઉપપ્રમુખ આયોજકો અને આગેવાનો અભિનંદન આપું છું કે આટલા બપોરના તડકામાં આટલી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત થયા છે। ખરેખર અભિનંદન પાત્ર છે મિત્રો। एक मीटिंग में ધોળીપાડામાં કરી, એક મરોલીમાં કરી। ધોળીપાડામાં ખૂબ સારી સંખ્યા હતી અને તેનાથી વધારે પણ સંખ્યા આવી છે। ખરેખર એક સાબિત કરી બતાવે છે કે ઉમરગામ તાલુકાના રમણભાઈ પાટકરે જે વિકાસના કામો કરેલા, ભારતીય જનતા પાર્ટી કરેલા કામો એ ખરેખર તાજી કરે છે અને ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ લોકોએ રાખેલો છે એ અડગ વિશ્વાસ છે। મિત્રો, આ જિલ્લા પંચાયતના ઉમેદવાર
મારા સાથી મહામંત્રી રહી ચૂકેલા રામદાસભાઈ ભરકારા એમને વહીવટી પણ અનુભવ છે અને એમને સંગઠનનો પણ અનુભવ છે. માટે ખૂબ આપણે નિષ્ઠાવાન જ્યારે આપણને જિલ્લા પંચાયત ઉમેદવાર અંકિતાબેનને વિનંતી કરું આપ ઉભા થાઓ અને અમારે આજે આપણે ભણસા જિલ્લા પંચાયત સીટના જે એકવાર જોરદાર તાળીઓ એમને પણ ભણસા એકમાં ઉમેદવારી કરવાનો ભારતીય જનતા પાર્ટીએ મોકો આપ્યો છે. એમના તરફથી હું પણ સર્વનો સાથે ભણસાબેનના ઉમેદવાર મનીષભાઈ પટેલ એ પણ સાબેના આપણી જિલ્લા પંચાયતમાં આવ્યો છે. એમને પણ ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ આપી છે. એમને પણ ભારતીય જનતા પાર્ટીના આભાર માનું છું. સાથે હવે માનવની શરીરમાં શીતલબેન ઠાકરિયા એમને પણ ઉમેદવારી કરાવી છે ભારતીય જનતા પાર્ટી તરફથી. એમનો પણ હું ભારતીય જનતા પાર્ટીના આભાર માનું છું કે એવી જ રીતે એ પૂર્વ સરપંચ ને આપણા ભક્તિયા અને પૂર્વ સરપંચ રહી ચૂક્યા એવા સરોના સરપંચ શ્રી કુંદાબેન એમનો પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ દ્વારા આ ચૂંટણી લડી રહ્યા છે. આ અમારી 4 તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સીટમાં મને પણ ઉમેદવારી કરી છે. તો હું પણ ફરી આ ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. વધુ વાતો નહીં કરતા અમારી સીટના દર 23,984 મતો આવે છે ને ટોટલ 28 બૂથો છે અમારી જિલ્લા પંચાયતમાં. એ અમારા કાર્યકર્તાઓએ નેમ રાખી છે કે આ વખતે આપણે ઉમરગામ તાલુકામાં જંગી બહુમતીથી વિજય બનાવીને અને ભારતીય જનતા પાર્ટીએ જે અમારા પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ પર સફળ થવા માટે અમે અત્યારથી કમર કસી છે કે કોઈ બી ખૂણો બાકી નહીં રહી જાય. તમામ મતદારો સુધી અમારો પહોંચવાનો પ્રયત્ન રહેશે. બધા ખૂબ એટલી ભરી તડકામાં આપ મારા ભારતીય જનતા પાર્ટી અને મારા ઉમેદવારને જીવડાવવા માટે તમે સમય કાઢીને આવ્યા છો. તમારું પણ હું સ્વાગત કરું છું અને સ્વાગત કરીને એ વિનંતી કરું છું એકવાર અમને મોકો આપ્યો છે. જે વિકાસનો દોર છે ભાજપ જ કરી શકે છે. ભાજપ સિવાય જે અત્યારે 2000 જણા ઉભા રહ્યા છે ખાલી દેખાવા માટે ઉભા રહ્યા છે. આ વખતે આપણે આ મજા એટલે આપણે ડિપોઝિટ દૂર થાય એવી વ્યવસ્થા આપણે કરવાની છે. તો એવી રીતે તાલુકા પંચાયતની સીટ પર લગભગ અમે પ્રયાસ અમે મામા મોડું મને પૂછ્યું કે અમે ભાઈ પ્રયાસ કરીએ કે આ ટિકિટ અમે ખેંચાવીએ કે પણ એમને ના પાડી કે એમને લડવાનું એટલે બી ખબર પડવા જોઈએ કે અમારી હેસિયત શું છે અને ભારતીય જનતા પાર્ટીની હેસિયત શું છે. તો આ એક નિયમ અમારા ભણસા જિલ્લા પંચાયતના તમામે આ ઉપાડી છે. તો હું તમામનું સ્વાગત છે. જિલ્લા પંચાયત ભણસા એકવાર ફરી ભારત માતા કી જય, ભારત માતા કી જય. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.